ભેળસેડિયા વિરુદ્ધ રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મોટી કાર્યવાહી. રાજ્યના 2 શહેરોમાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સુરતના કામરેજમાંથી 29 લાખનું નકલી ઘી પકડાયું છે. બનાસકાંઠાના ડીસામાંથી 6 લાખનું નકલી ઘી પકડાયું. તો કામરેજમાં વેપારી બહારથી લોક લાગેલી ફેક્ટરીમાં આ ઘી બનાવતો હતો. શ્રી અનમોલ રત્ન કાઉ ઘીના નામે આરોપી ઘીનું વેચાણ કરતો. બંને જગ્યાએથી પામોલીન તેલ અને સોયાબીન તેલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો બનાસકાંઠાના ડીસામાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. આ સાથે સુરતના કામરેજમાંથી પણ 29 લાખનું નકલી ઘી ઝડપાયું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, 2 શહેરોમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. બિલકુલથી વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સૂચના બાદ આ કાર્યવાહી થઈ રહી છે. રાજ્યભરની અંદર આ ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંદર સુરતના કામરેજમાંથી એક બંધ જે ગોડાઉન હતું તેની અંદર બહારથી તાળું મારી અંદરથી નકલી ઘીનો વેપલો કરતા આ જે ગોડાઉન છે તેના ઉપર રેડ કરવામાં આવી હતી અને સાથે ડીસામાં પણ એક પેઢીના ત્યાં રેડ કરીને ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને અલગ અલગ કેસોની અંદર કુલ 35 લાખથી વધુનો જે ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, નકલી ઘીનો, અને સાથે જ પામ ઓઇલ જે છે તેનો પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલા જથ્થાની સાથે નમૂના પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે અને તેને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. નકલી ઘીનો જે વેપલો કરતા અલગ અલગ બ્રાન્ડના નામે આ લોકો જે તેનું વેચાણ કરતા હતા તેવું પણ સામે આવ્યું છે અને જે ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેની સામેની કાર્યવાહી જે છે તે સઘન કરવામાં આવશે. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો સુરતના કામરેજમાંથી 29 લાખનું ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય શહેર બનાસકાંઠાના ડીસામાંથી પણ 6 લાખનું નકલી ઘી ઝડપાયું. નકલીના વેપલો કરતા અલગ અલગ 2 શહેરોમાંથી કેટલાક શખ્સો કે જેમને પકડવામાં આવ્યા છે.